આજ પછી છે ને તમારી પર ક્યારેય શક નહીં કરું. તમારે જો લડવું નહીં અને કશું જ નહીં, તમારે જ્યાં જવું હોય એ જાઓ, તમારી કસમ. સપનું નહીં જોતું એવું લાગે છે. સાચું સાચું નહીં સપનું, કોઈ દર્શક નહીં કરે મારી ઉપર. કોઈ દિવસ નહીં કરું. હા હે ભગવાન, અને તે બુદ્ધિ આપી, તારું બહુ બહુ આભાર. તમારે જવું હોય જ જાઓ, જ્યાં જવું હોય. હં? પાછા ઘેર જ આવજો પણ. હં? હું પાછું તો ઘેર જ આવશું, તને ખબર તો છે. હા હેડ, હું બજારમાં ઓટો મારીને આવું અને મારે થોડું કામ છે એ પતાવતા આવું. હા તો તું મસ્ત મજાનું ખાવાનું બનાવી રાખ, બટાકાનું શાક અને રોટલી. હા હા થોડું મોડું મીઠું થાય એવું કઈક બનાવજો પાછી. સારું, શીરો બનાવીશ. હા હા આવજો પાછા વેલા. થોડુંક મોડું થશે એમને, થોડુંક મોડું થશે એમ કહો ભાભી. ના ના, એ તો વેલા આવી તો જવાના. ઘેર તમને બટાકા શાક ને રોટલી બનાવવાનું કીધું ને બીજી જોડે હોટલમાં પનીર ટીકા ખાય. બોલો, આ તો મારે કહેવાય નહીં, પણ આ તો પેલો તમે ભાભી ને અમારે પેલું સાચું સંબંધ થાય ને, મારા મમ્મી માસી છોડી થાવ ને તમે, એટલે કહું નકર કહેવાય નહીં. નકર એવું અમને ઘેર બટાકા ખવડાવવાના, ઘેર હોટલમાં બીજી જોડે પનીર ટીકા ખાય છે. અને બીજી તો આ 500-700 વાળી તો હાડી તેદાર હોટલમાં લઈ આવતા જોયો અમે એને ક્યારે? અઠવાડિયા ઉપર. બહુ આગળની વાત નહીં, અઠવાડિયાની વાત છે. યાદ આવ્યું યાદ આવ્યું. એ અઠવાડિયા પર મોડા આયા હતા ઘેર. મોડા આયા તા ને? મેં કીધું તું ને કે કેમ મોડા આયા, તો કે હું ભાઈબંધ જોડે ગયો તો બજારમાં. હવે મને તે હોટલમાં બે મગજમાં જણા ઉતર્યું. પનીર ટીકા ને એવું બધું ખાતા હતા, છાશ હતી, પનીર ટીકા હતી ને પંજાબી ફૂલ ડીશ ખાતા હતા. આ તો મેં કીધું આ તો પુષ્પા ભાભી નો. મેં કીધું પુષ્પા ભાભી તો ડ્રેસ નહીં પહેરતો. મેં કીધું હું તો સાડી પહેરું છું. હા એટલે જ નતા તો પકડો આવો, નકર ચોહી મારા હાથમાં ચોહી આવવાનો હતો. હે ભગવાન, મારો ઘરવાળો મને આ ઉલ્લુ બનાવે છે. બીજી તો ચાલુ તમને છે. ઘેર બટાકા ખવડાવવાનું, બીજે પનીર ખાય. હા લાવો ઘેર લાવો કે નહીં પનીર? કશું નહીં લાવતા. ડુંગળી બટાકાનું શાક રોજે બનાવું છું. એક દિવસ ડુંગળી બટાકા, એક દિવસ આ તો બટાકા. અન્યાય કહેવાય ભાભી. હું તો હોટલમાં બીજી જોડે ભલે ગમે તે ખાતો હોય, પણ થોડુંક બૈરા હાથા લઈ જ્યા હોય તો પનીર ટીકા સાચી વાત છે તમારી. આ તો કહેવાય નહીં, પણ કેતા કહેવાય જીવો. હે ભગવાન, પણ મારે તો એની પર શકે ના થાય, કારણ કે મેં તો એમની કસમ ખાધી. તમે એમની કસમ ખાધી હે હા, એટલે જ બટાકા ખાઓ તમે, અને એવા પનીર ટીકા. તમને નહીં સાચું લાગે, નહીં સાચું લાગે, એક કામ કરો, માર જોડે હે ને એક અંતરિયામાં બાબા છે. હા? બાબા તમારો આમ હાથ જોશે ને, એમને કોની જોડે ચક્કર ચાલે હે, તમારે પેલો ચેટલો હતો અત્યારે ચેટલો બધું કહી દેશે. એટલું ઝેર કહી દેશે, સાચું કહી દે. સાચું કહી દેશે, બધું કહી દેશે તમને. તો હેડો મને લઈ જાય. હેડો તો એમને બોલાવવા પડશે. કોને? એમને એમને જ ખાવા બોલાવાના હા. એવું? તા તમને લઈને પાછા ક્યારે આવતા રહેશે? એમને બોલાવશો તો તા એમનું બધું એમ ગળો ફૂટશે નહીં. હાર તો મને લઈ તા જાઓ. પછી લે હેડો તા. હેડો. બાબા આવો 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 આવો. બહુ દિવસે મારી મઢુડીએ તમે પ્રસન્ન થયા છો. બોલો તમારી પ્રસન્ન તો હવે નહીં જય હો થયા. બાબા. આ દુખિયારી આવી બિચારી, શરીરના દુઃખો દૂર કરીશ. એનો ઘર વાળો બીજી જોડે હોટલોમાં પનીર ખાય અને ઘેર અને બટાકા ખવડાવે. એવું છે? ઓવે હમણાં એનો સાચું નહીં મનતી? અરે સાચું મન છે એના 7 પેઢી સુધી સાચું બોલાવનારી જવાબદારી ફારી. આ જોઈને જરા કહો બે શબ્દ કહો એટલે એને સાચું લાગે. આજે હાચું કહી દઉં. હા સાચું હા, કહી દે સાચું. જમણો હાથ લાય બેટા તારો. ડાબો ના કાકા લોચા પડશે. ડાબો હો બાબા, લોચા પડશે. જમણો હાલો. જમણું હાલો બેટા. શું દેખાયું? ભાઈ એની રેખાઓમાં એવું દેખાય છે કે દરરોજ હોજે ડુંગળી બટાકાનું શાક ખાય છે અને એવો હોટલમાં પનીરનું શાક ખાય છે. હાચું હાચું ડુંગળી બટાકાનું શાક બનાવું રોજ છે. હાચું. અને તું પેલી નહીં બેટા, 10 ભાઈઓ જોડે ભાઈનું ચક્કર ચાલે છે. ના બાબા, એવું તો ના હોય. મને ના હોય વિશ્વાસ નહીં. છે. તારા ઘરેથી નેકરો છે ને ધોરું બુશર્ટ પહેરીને ગયો છે ભાઈ. હાચું બાબા, હાચું. ધોરો શર્ટ જ પહેર્યો છે. તારા સંસારમાં નરો કકરાટ જ છે. કકરાટ તો રોજ જે કરે છે એવા એ. શું કેવું બારું? સાચું હોય, તમારી વાતો બધી ખોટી હોય, કોઈ દાડો સાચું જ હોય ને તમે કહો યાર. તારા જીવનમાં કદી સુખ નથી આવ્યું બેટા. કોઈ દિવસ સુખ નહીં ભોગ્યું મેં.
એ મને છોડી તો નહીં દઈ ને 10 બૈરાના ચક્કરમાં. છોડીને દે, તારો જીવન સાથી એ છોડશે નહીં તને, પણ તને ગોર ગોર ફેરવશે ને તારા હાથમાં નહીં આવે હોય. અને રોજ ડુંગળી બટાકા ખવડાવશે. અને રોજ ડુંગળી બટાકા ખવડાવશે અને પનીર બીજે ખવડાવશે. એ ભગવાન, તો મને કોઈ દિવસ પનીર ખવડાવશે જ નહીં. નહીં ખવડાવ, એટલે મારે રોજે ડુંગળી બટાકા જ ખાવાના. દરરોજ ડુંગળી બટાકા જ ખાવાના. તમારા કિસ્મત પર ડુંગળી બટાકા જ લખેલા છે. કિસ્મત વાળા તો પનીર નું શાક ખાય છે અને તમને ડુંગળી બટાકા ખવડાવે છે. એ ભગવાન, અમારે એમનું શું કરવાનું હવે? તો શું કરવાનું નહીં, જેવો સંસાર મોડે એવો સંસાર હેડવા દો. પણ ના બાબા, એવું તો હું ના હેડવા દઉં ને. એમને તો શું કેતી ના જ રહેવા દઉં. મને ના રહેવા દે, મને પનીર નું શાક ના ખવડાવે, મને ડુંગળી બટાકા ખવડાવે તો હું એમને શું હકેથી રહેવા દઉં? ડુંગળી બટાકા નહીં બાપા, આ ચાદીડા જેવા હાલ્લા પ્યારા ને પેલી 700 ને 1000 રૂપિયા હાલ્લા લઈ હા, આલા એ બીજે. ફાટેલું જ પહેર્યું છે મેં આજે. પણ પહેલે કાબુ રાખ્યો નહીં, તારા બીજાનું પનીર નું ખવડાવે ને. આ ઘેર બીકા નિકા ટીકા કરે એમના ઘર વાળા ફરી ખાઈ બીજે પનીર ટીકા. પનીર અને આ ટીકા ઘેર કે બીકા ટીકા. ફરી બીકા હાલ ના, આજે તો હું એમની વારી કાઢ નાખું. એવા વારી પ્યારા હો? એ વારી નહીં. જોઈ લો ધોઈ કાઢું એમનો આજે હું. જોઈ લો, જોઈ કાઢ્યું એમ કે છે. એવું હોય એમ? એનો બીજો કઈ ઉપાય ખરો? હવે બીજો કશો પદ નહીં, તમારે ઘેર ડુંગળી બટાકા ખાવાના અને બીજે પનીર ખવડાવવાનું. બીજું શું ઉપાય હોય? ના, એવું તો હું ના જ થવા દઉં. એવું તો હું આજે તો એમની આઈ જ બની. આજે તો હું ઝાંસીની રાણી બની બતાવું એમને હું. આજે તો હું જુડેલ બની બતાવીશ એમને હું. એમની છાતી પર એને જ વાર કરું. જય હો બાબાની. જીવતા રાખજો ખાલી. હા, બરાબર ની અરજી હો, અરજી હો, ભડકા થાય એવું લાગે. આપણું કમ થઈ ગયું, કમ થઈ ગયું. અમે તેમ કરો એમ કર, આપણે શું લેવા દેવા? નવું આવતું રહે એટલે તો મારા નેકરે ને મારા નેકરે. એવું કમ થાય. મારે તો પૈસા લાલચ નહીં, મારતો આજ લ્યા જોન તો જેમ ત્યાં ઘરે ભડકા કરાવવાના. હારું જોઈ થઈ જતું કાક માં બૈરું હો નહીં, હા. અને બૈરા વાળા શાંતિ રહેવા નહીં દેવાનું. ભડકા કરાવવા પડે આ તો. કારણ કે એવો પેલો બોલ્યો ને બૈરા ને લઈને નીકળ્યા ને બાઇક પર, અને આ બાઇક માં જેટલું પેટ્રોલ નહીં ભરતું એટલું મારું લોહી ભરી જાય, એટલે આ ભડકા કરાવવા હોવું. હવે કેવું લાગ્યું, કેવું જોમ છે? બસ ઓપ્શનમાં મજા આવી ગઈ. હા, તારા જેવું હોય તો એટલે મજા આવે. પેલું હે ને અમાર ઘેર ચેનલ નહીં લ્યા, ચાલો ડીશ નું નહીં. રિચાર્જ પતી ગયું હે, એટલે તું એટલે આ ફાઇટ જોવાની લાવ્યું ઘેર જઈ. એટલે હારા જોવા ચાહું ફાઇટ. આપણ ડાફર વાળજે પા. હા, મારતો રહી. છોકરા લઈને આવજે. હવે નવા આવતા રહે તો મારો તો ઘર બંધા ચાલુ જ રહે. હવે નવા 5, 6, 10, 15, 5, 6, 15 દાવ તો હો બહો પહોંચાડે તો મારો તો સંસાર યાર એમનું જે થવું હોય થાય. આ હું ગામમાં જઈને આવ્યો એટલે આમ તમે ચો જતી રહી. ગામમાંથી પનીર લઈને આવ્યો છું, આજે પનીર નું શાક ખાવું છું. દેખાતી નહીં. ઓ શાંત કાકી, આ પેલી આવી હતી ઘેર નહીં આવી? ચો ગઈ? આ ચો ગઈ દીધું? પેલા મને એવું બહુ તમે કઈ ગયા હતા. અલા એ બધું મૂક તું. હું ગામમાં ગયો હતો અને શું કે પનીર લઈને આવ્યો છું. આજે પનીર ની સબ્જી બનાવી. કેમ આજે બહાર ખવડાવવા નતા ગયા લઈ પેલી ને? ઘેર પનીર બનાવવા લઈને આયા? અરે હવે તે કસમ ખાધી, કોઈની ઉપર શક નહીં કહ્યું કે તમારી ઉપર. તું પનીર ની સબ્જી બનાવી છે ને આપણે બે પણ નહીં ખાઈએ. કરું, પણ હું મેં રૂબરૂ જોયું, મારી આંખે લાયું. શું જોયું? તમે 10 બૈરાન લઈને ફરવા જાવ છો, એને પનીર નું શાક ખવડાવો છો. માંથી એક બૈરું નહીં હચવાતું અને તું 10 બૈરાની વાત કરે છું. અને મને ડુંગળી બટાકા ખવડાવો, રોજે રોજ ડુંગળી બટાકા. મને તો આજે ગ્યાસે થઈ ગયો છે બરાબર નો. પણ હું ડુંગળી બટાકા જ ખાઉં છું તારા જોડે. ના 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 ના, તમે પનીર ખાવ છો, રોજે પનીર ટીકા ખાવ છો અને નાન ખાવ છો, હા? અને મને ડુંગળી બટાકા ખવડાવો છો. સાચું બોલજો, એ કઈ હતી અને કોણ કોણ હતી? એ 10 બૈરા કયા હતા એનું નામ મારે જોઈએ અત્યારે, એટલે એની એ વારી કાઢી નાખું. 10 બૈરાની વાત કરે? મેં તો તારા સિવાય બીજું કોઈ બૈરું જ નહીં જોયું. તે આજ લગી મને કોઈને જોવા દીધો છે? મને હું ખબર, ઘરેથી તો નીકળી જાય બસ ટીપટોપ થઈને મસ્ત આમ. આ વ્હાઈટ, મેં તમને કારો શર્ટ આલ્યો હતો અને ના મારે વ્હાઈટ શર્ટ પહેરવો છે કે. હવે મને ખબર પડી કે આ શર્ટ કેમ પહેરીને જાય છે. પેલીને ગમતો હશે વધારે વ્હાઈટ કલર, એટલે તારું શું સબૂત છે કે પેલી ગમતો છે?
સબૂત હા? મને પેલા લેમડા વાળા બાબાએ લાઈવ બતાવ્યું, એમના હાથમાં મારી હાથની લકીર જોઈને બતાવ્યું શું બતાવ્યું? કે તમારા ઘરવાળાના 10 બૈરા જોડે લફડા છે. અરે બાબા બધું ખોટું હોય. હું તારી કસમ ખાઉં છું. મારી જુઠ્ઠી કસમ નહીં ખાવાની, હું મરી જઈશ એટલે મારા મર્યાની રાહ જોવો છો. હું મરી જઈશ અને પેલા 10 બૈરાને લાઈન ઘરમાં ઘાલ દેશું. હે? હું એમ તો મરવાની નહીં. હા, હું બી નહીં મરું, તમને બી નહીં મરવા દઉં. હા, તમને તો માર રોજે રોજ માર રોજ. એવું ના હોય તો બાબા વાતો ના આવવાનું હોય. વાત કરો. બરાબર હે? એટલે તમે મને જુઠ્ઠું બોલ્યા અત્યાર લગી. હવે તમારે કસમ ખાધી હતી. તે શું છે કસમ ખાધી હતી? કસમ તમારી ખોટી ખાધી. તે શું કીધું? તમારે ઉપર કોઈ દાડો શક નહીં કરું. તો આજે તે શું કર્યું? મેં કઈ કર્યું તમારી પર શક? મેં તમારી નજરે મારી આંખેથી જોયું, તારે તમારી પર મેં શક કર્યો. તે જોયું હોય તો તારે આઈને જવું જોઈએ તો આગળ. લેમડા બાબાએ મને કીધું. અરે બાબો તો ઠગ છે. લોકો તો પૈસા પણ ધંધા કરે છે. મારી જોડે 1 રૂપિયો નહીં લીધો, 1 રૂપિયો. હજુ મારી જોડે રૂપિયા લીધા હોત ને તો મને એવું લાગત કે આ બાબો ઠગ છે, પણ મારી જોડે 1 રૂપિયો નહીં લીધો. હા મજા આવી ગઈ. શું ભાગ ચાલે, શું જોરદાર એપિસોડ આવ્યો. એટલે ટીવી જોવું એમ કરતા લાઈવ જોવું સારું. એટલે તો ભડકા કરાવવા હું જન હોય ને ઘરમાં મજા આવી છે. બરાબર નું હરગ્યું લાય હજુ લાય દિહાત્રી ચોપ્પા દે એટલે ભડકો થાય ભડકો. કેમ બુદ્ધિ જેવું નહીં તારામાં? બુદ્ધિ તો મારામાં છે. મારા માર્ક મોડી હશે. અલા મારી પર વેમ કર્યો છે યાર. જેમ કરવા જેવા કામ શું કરવા કરો છો? એમાં 10 બૈરા છે, 10 બૈરાને ફેરવે છે, રોજે પનીર ટીકા ખવડાવે અને મારે ડુંગળી બટાકા ખાવાના. અહીં મારા બાજરી લાવવાનો વેચ નહીં. ચોહી પનીર ટીકા ખવડાવતો છે. એ તો તેદા તમે હોટલમાં ખાતા નતા. હા તો તું નથી માં જોડે. હું કઈ હતી? મેં તો ડ્રેસ પહેરું છું કોઈ દિવસ? હું તો હાડી પહેરું છું. અને તમે મને કોઈ દિવસ ડ્રેસ લઈ આલ્યો છે ખરો? હે? અલા તે શું જોયે તો હાથું કેને ભાઈ? એ તો ભાઈ તમને હોટલમાં જોઈ લે કીધું. તો કોક પણ આવું ના ચાલે ને ભાઈ. ગયા તા ને તમે? ઘેર સાચું બૈરાને બોલો, ગયા તા ડુંગળી ને? બટાકા ખવડાવવાનો, બીજે પનીર ટીકા ખાવ. મને પોતાની યાદ નહીં. હું ગયો હોય તો મને યાદ હોવું જોઈએ. વાત કરે મારો જોડી વાયરો કરી નાખો. હું તો કોઈ આવા જોડે છૂટું લઈ લેવાનું ને ફરી મારા જેવા જોડે પૈણી જવાનું. તારું મોઢું ધોયા પેલા. બરાબર હજુ ભડકા કરાવવા પડશે એવું લાગે. જાતે જવું હોય તો જતી રહે. બીજું શું લઈ જાઓ. બહુ ચરબી જવાની. અહીંયા જ રહેવાની. આ જ ઘરમાં રહીશ ને તમારું લોહી પીશ. એક મિનિટ. તમને તો હકેથી ના જ રહેવા દઉં. મને હખ્યાથી નહીં રહેવા દે. તને શું રહ્યા ત્યાં તો ચના નહીં આપે. તું જા મોડું ધો. ના, મોઢું ધોઈને આવું ફરી હો. હા જા. હા તો પેલું તેદા તો હાડી લાદે છે. લા માહિતી મારે લાવી હા. રક્ષાબંધન આવી ને તે હાડીઓ લાવી હતી. તમે નતા પેલી કે હાડીઓ કરાવતા 1000 વાળી એ ચેટલામાં પડી તે તમને? ક્યારે લાયા તા હાડી? નહીં મને લાયો. આ 30 રૂપિયા પેણે ઢગલામથી મને 30 રૂપિયા બરાબર જો અમને. હાડિયા. એ આ ચેટલામાં આવી ગઈ? ઝઘડો કરાવશે. કોણ ઝઘડો કરાવે? તારી કસમ. મારી કસમ ના ખાવ. મારે મરવું નહીં. હા, એટલે હું મરી જાઉં ને બીજી લાઈ મિલ દો. એવું તો નહીં થવા દઉં. એવું તો નહીં. તમને તો ના જ રહેવા દઉં. હકીકથી ના જ રહેવા દઉં. ઉભી રે. શું ઊભી રહે? જો હું ખોટો હોય ને હા, અને કોઈને હાડી લઈ આપી હોય, મારા 10 લફડા હોય તો આજ ઘડી હા, અને અભી હા, તાથી હા. ખાઈને કઈ લેજે જાઓ.